હું તમારી સાથે વાત કરું છું હો. તમે ફોન મૂકતા જ નથી. સાગર, શું છે? મેલ સેન્ડ કરતો હતો, એ પણ કરું કે ના કરું? પણ હું પણ કંઈક કામની જ વાત કરતી હતી ને. હા, એક મિનિટ થઈ ગયું. બોલ, શું કેવું છે હવે તારે મને? સાગર, તમે મમ્મીને થોડું સમજાવતા હોય તો. કેમ, શું કર્યું વળી મમ્મીએ કે હું મમ્મીને સમજાવું? મારે કહેવું તો નહોતું, પણ આજે કહું છું. મમ્મી મારી સાથે સરખી રીતે વાત જ નથી કરતા. એવું લાગે છે કે એમનામાં સાસુપણું આવી ગયું છે. વાતે ને વાતે રોક્યા કરે, ટોક્યા કરે, બોલ્યા કરે. ખાલી એમનો બેડરૂમ સાફ નહોતો થયો, એમાં તો કેટલું સંભળાવી દીધું મને. તો પણ તું સરખી રીતે રહેવા લાગ ને. અને આમ પણ તાળી કોઈ દિવસ એક હાથે તો વાગતી નથી. તે પણ કંઈ કર્યું હશે તો જ મમ્મીએ તને સંભળાવ્યું હશે ને. બાકી મમ્મીને પણ શોખ નથી થતો કે તને બે શબ્દ કે? મમ્મીને તો એવો શોખ થાય છે, કારણ કે એમના માટે તો એક રમકડું છું ને હું. મજા આવે ત્યારે સંભળાવીને જતું રહેવાનું. જુઓ, માનું છું કે મારો વાંક હશે, પણ મારો વાંક ફક્ત એટલો હતો કે મેં એમનો બેડરૂમ સાફ નહોતો કર્યો. શું કામ નહોતો કર્યો ને એ પણ મેં એમને કહ્યું. હવે હું એમના બેડરૂમ પાસે ગઈ હતી, દરવાજો ખખડાવ્યો મેં, પણ એમને ખોલ્યો નહીં. કદાચ એ સૂતા હતા, તો એમાં મારો શું વાંક છે? મેં તો મારું કામ કર્યું જ હતું ને. જો દામિની, તારા ઘરની અને અમારા ઘર બંનેની રીત અલગ છે. અમારા ઘરના નિયમો અલગ છે. સો તો અમારા ઘરના નિયમો પહેલા જાણ, કઈ રીતે એને ફોલો કરાય છે શીખ, અને એ રીતે રહેવા માંડ. સિરિયસલી તમને તમને મારો વાંક લાગે છે? તમે મને સમજાવવાની કોશિશ કરો છો. કારણ કે જે વ્યક્તિ શાંતિથી રહેતું હોય ને એને કોઈ દિવસ કંઈ પણ જાતનો પ્રોબ્લેમ થતો જ નથી. આ જે વ્યક્તિઓને બોલવાની બહુ ટેવ હોય, સામેવાળો કે એવું કરવાની ધગજ ના હોય ને, એ લોકો સાથે જ આવું બધું થતું હોય છે. સાચી વાત છે. મારે જ સરખી રીતે નહીં રહેવું હોય ને, એટલે જ તો સવારથી ઉઠીને સાંજ સુધી બધાના કામ કરું છું. તમને સાચું છું, તમારા મમ્મીને સાચું છું. તમારા મમ્મીનું કહેવું એવું છે કે મારે ઘરના કામ નથી કરવા. કોઈ વાતની મેં ના પાડી છે? કયા કામની ના પાડી છે મેં? તમે બોલો ને એની પહેલા એ કામ કરી નાખું છું. આ તો કરવું પણ પડે ને, કારણ કે તું આ ઘરની વહુ છે, તારી ફરજમાં આવે છે આ બધું. હા, તો મારા આવ્યા પહેલા ઘરમાં ઘણા બધા નોકર હતા, તો એ બધા નોકરને રજા કેમ આપી દીધી? મને કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ આનું રીઝન જાણી શકું? કારણ કે હવે નોકરની જરૂર છે નહીં. તું આવી ગઈ છે, તું કામ કરે છે, અને આમ પણ તું કામ કરે છે બહુ સારી રીતે કરે છે, એટલે નોકરની આમ પણ કંઈ જરૂર નથી. અત્યાર સુધી સાંભળ્યું હતું, અત્યારે જોઈ પણ લીધું કે માણસને બદલાતા જરાય વાર નથી લાગતી. તમે બદલાઈ ગયા ને. લગ્ન પહેલા તો બહુ સારી સારી વાતો કરી હતી મારી સાથે કે હું સુધરી જઈશ, હું ગુસ્સો નહીં કરું, મારો સ્વભાવ બદલાઈ જશે. તમારો સ્વભાવ તો બદલાઈ ગયો, સારેથી ખરાબ. મને છે ને કોઈ શોખ નથી થતો તારી સાથે ખરાબ વર્તન કરવાનું, પણ તું છે ને આ તારું ટક કરવાનું બંધ કર ને તો બધું સરખું જ છે. તારી હંમેશા એકવાર જીભ ચાલુ થાય ને પછી બંધ થવાનું નામ નથી લેતી. તને જાત જાતના પ્રોબ્લેમ છે આ ઘરમાં, તો પછી સામેવાળા વ્યક્તિને પણ ગુસ્સો તો આવવાનો જ ને. ટક અત્યાર સુધી આ લગ્ન નહોતા કર્યા ને એની પહેલા હું ના બોલું ને તો મને ફોર્સ કરીને કહેતા હતા કે બોલ, કેમ બોલતી નથી? હું બોલું તો તમે જોયા કરતા હતા, અને હવે એ જ વાત તમને ટક લાગે છે. કારણ કે એ સમયે છે ને આપણા બંને વચ્ચેના પ્રેમની વાતો થતી, આપણા બંનેની વાતો થતી, કોઈ ત્રીજી વ્યક્તિ આપણી વાતમાં ન આવતું. જ્યારે અત્યારે તને નથી તો મારી માટે કોઈ સમય, નથી તો મારી વાતો કરવાની કોઈ ઈચ્છા. અત્યારે જો તારા મનમાં કંઈ હોય ને તો એ છે અવનવા વાકો ગોતી અને એને વાગોળવાના. તો પછી સામેવાળા વ્યક્તિને તમારી આ બોલી ગમે નહીં. સારું, મારી ભૂલ હશે તો તમારી ભૂલ ક્યાં થાય છે જણાવશો જરા? બની શકે કે મારી પાસે સમય નહીં હોય, હું તમારામાં ધ્યાન નહીં આપતી હું, તો તમે શું કરો છો? શું કરો છો એટલે? તમારી પાસે ક્યાં સમય છે? જો તું મને સમય નથી આપતી એટલે જ હું તને સમય નથી આપતો. અને આમ પણ જ્યાં સુધી જેવા સાથે તેવા ના બનો ને ત્યાં સુધી
સામેવાળા વ્યક્તિને ખબર પણ નથી પડતી. મારી પાસે છે ને તારી સાથે ખોટો લપ કરવાનો કોઈ સમય નથી. અરે ભામિની બેટા કેમ છે? અચાનક આમ તો આયા? તારી તબિયત તો સારી છે ને? તાર હા હું કરે? અને જમાઈ એની તબિયત કેવી છે? બધાય મોજમાં છે મારી સિવાય. હા બેટા શું વાત છે? તું આમ નિમાણી નિમાણી દેખાશો, શું થયું? મમ્મી, મને એવું લાગે છે કે આપણા લોકોથી ખોટો નિર્ણય લેવાઈ ગયો છે. એટલે તું કેવા હું માંગસ બેટા? એવું તે શું થયું કે આપણાથી ને ખોટો નિર્ણય લેવાઈ ગયો? અમારી કાંઈ ભૂલ થઈ છે? ના, તમને ખબર છે મમ્મી, મારા સાસુ અને વાતે ને વાતે બોલ્યા કરે છે. કોઈ મારો વાંક ન હોય ને તો પણ સંભળાવ્યા કરે છે. અને પછી એમની પાસે કોઈ વાતના જવાબ ના હોય ને તો આપણી પરિસ્થિતિ ઉપર જતા રહે છે. તમારા વિશે બોલવા માંડે છે, પપ્પા વિશે બોલવા માંડે છે. સમજાતું નથી કે આવું શું કામ કરે છે. પોતે પૈસાવાળા છે ને એનું અભિમાન છે એમને. મને તો ખબર જ હતી. જ્યારે તારા લગ્ન કરવાના હતા ને એ પહેલાં તારા હા હું અહીંયા આવીને જેમ તેમ બોલી ગયા હતા. તારા પપ્પાને મેં કેટલી વાર સમજાવ્યા કે રેવા જો, આપણે દીકરીને ઘરમાં નથી દેવી. પણ નહીં, તારા બાપા એકના બે નો થયા ને અંતે આ પરિણામ આવ્યું. બેટા હું શું કરું? મેં તો ઘણું વિચાર્યું હતું કે તું હારા ઘરે જા, સુખી થા, તને કોઈ દુઃખ ન પડે, છતાંય તારા બાપા ન માન્યા અને તને એ ઘરમાં જ આપી. અને તારી હાવું તો વટનો કટકો છે. પૈસાનો પાવર એને એટલો છે ને કે ન પૂછવાત. બસ એની પાસે બીજું કાંઈ નથી. એ જ પાવર દેખાડે છે વારે વારે આપણને. અને આપણી પરિસ્થિતિ આવી છે એટલે આપણે કાંઈ બોલી નથી શકતા. સાચી વાત છે તમારી, પણ આમાં દોષ દેવો તો કોને દેવો? પપ્પાને તો એવું હતું ને કે દીકરીને કોઈ સારા ઘરમાં, ઊંચા ખાનદાનમાં, પૈસાવાળાના ઘરે આપીએ તો દીકરી સુખી થાય, કોઈ વાતની કમી ના આવે એને, અને જીવનભર ખુશીથી રહે. પણ હર વખતે એવું નથી થતું ને મમ્મી. ક્યારેક માણસ ભૂલ કરી બેસે છે અને પપ્પાથી પણ આ જ ભૂલ થઈ ગઈ. મારું સારું કરવામાં મારું જ ખરાબ કરી બેઠા. એવું જરૂરી નથી બેટા કે જ્યાં રૂપિયા હોય ને આ બધું સુખ હોય. આ તું જોઈ લે નહીં, આપણા ઘરમાં જ્યારે હું પૌણીને આવીને તારા બાપાને હારે ત્યારે ઘરમાં કાંઈ નહોતું. અત્યારે 2 ટકનો રોટલો તો આપણને મળી રહેતો હતો અને એ શાંતિનો. હા જે હોતા ને તો ઊંઘ આવી જતી હતી. પણ એ ઘરમાં મને તો જરાય શાંતિ નથી લાગતી. જ્યારે અમે આવી ને ત્યારે તારી હા હું અમારું બધા વચ્ચે અપમાન કરી નાખે. એટલે એને ખબર નથી પડતી કે આપણા વેવાય વેલા છે, ગમે એવા તો એની દીકરી આપણા ઘરે વર્ણાવીને લાવ્યા છે, તેને માન આપવું જોઈએ. એમના મતે તમે ક્યાં વેવાય કે વેવાણ છો? આપણે તો ગરીબ છીએ ને. આપણને ગરીબ સમજે છે પણ એમને એ નથી ખબર. ગરીબ છીએ પણ માન મર્યાદાને મોભો અમારો પણ છે. અમે પણ કોઈ દિવસ કોઈની આગળ હાથ નથી લાંબો કર્યો. પણ બેટા આ જમાઈ કાંઈ નહીં કહેતા હોય ને મમ્મીને, તું આખા ઘરનું કામ દહેડશો એનાથી મને કોઈ વાંધો નથી. કારણ કે તે કામ તો અહીંયા કર્યું છે બેટા. અને મને ખબર છે મારી દીકરીનો કોઈ દિવસ કામમાં તો પાછી પાની થઈ જ નથી. પણ જરૂર કંઈ બીજી જ વાત છે દીકરા, છે એવું એ કહી દે. નથી સમજી શકતી કે એકચ્યુઅલ વાત શું છે. મમ્મીને ક્યાં કઈ વાતનો પ્રોબ્લેમ છે. અને રહી વાત સાગરની, તો સાગર તો એમની માં જેટલું કહે ને એટલું જ કરે છે. એમની માં અડધો ગ્લાસ પાણી પીવાનું કહે ને તો અડધો ગ્લાસ જ પાણી પીવે. મેં એમની સાથે વાત કરી અને તો કહે છે કે મારો જ વાંક હશે, તાળી એક હાથે નથી વાગતી. મને તો ખબર જ હતી કે આ છોકરો છે ને માવડિયો છે, એની માં કહે ને એટલું જ કરે. અને કોઈ દિવસ એટલા વર્ષથી આપણે હગાઈ કરી, આ લગ્ન થઈ ગયા ત્યાર સુધીમાં કોઈ દી ફોન કરીને કે રૂબરૂ આવ્યો ત્યારે પૂછ્યું નથી કે દામિની શું કરે છે ને કેમ છે ને ક્યાં છે. બાકી આજકાલના છોકરાઓના હગાઈ કરે, વ્યવહાર કરે તો તરત પહેલા એમ કે આ ક્યાં છે. લગ્ન પહેલાં અને લગ્ન પછીનું જીવન જ એવું હોય છે ને. લગ્ન પહેલાં બે માણસ વચ્ચેની વાતો હોય છે અને લગ્ન પછી આખા પરિવારની.
આખા ઘરની. મમ્મી, કામ કરવામાં મને કોઈ વાંધો નથી, પણ કામ કર્યા પછી પણ જો સાંભળવું પડતું હોય ને તો એ યોગ્ય નથી. અને જો આવું ના રહ્યું ને તો મને નથી લાગતું કે હું વધારે સમય રહી શકીશ. હું તો આમ નામ ત્યાં મરી જઈશ. જો બેટા, એવી વાત ન કર. બધું ઠીક થઈ જશે. તાર બાપુજીનું બધી વાત કરી દઈશ અને તાર હાહુને સમજાવશે, જમાઈને સમજાવશે. સારું, એવું હોય ને તો તમે ઘરે આવીને મારા સાસુ સાથે વાત કરજો, કારણ કે હું કહું ને તો એનાથી એમને ખબર નથી પડતી. હા બેટા, તું ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જાય. હા, ઉમ્મીદ તો એવી છે કે ઠીક થઈ જાય, નહીં તો આનું પરિણામ બહુ સારું નહીં આવે. જો દામિની, એવું કોઈ પગલું નહીં ભરતી જેથી તારા માવતર ઉપર કાળી ટીલી બે. દામિની વહી ગઈ કે એને બેનપણીના ઘરે ગઈ છે? હું એને બેનપણીને ઘેરે ગઈ, એવી હારે વહી ગઈ છે. એને બેનપણીને ઘેર જાવ, અહીંયા 2-3 મહિને માંડ એકવાર આટો મારવા આવી શકે છે. અરે પણ તો અહીંયા આવી હતી તો એને કહેવાય ને એકાદ દી રોકાય, એક ટક તો રોકાય કે નહીં? એ રોકાવા નહોતી આવી. તમને ક્યાં કાંઈ સમજાય છે દીકરીનું દુઃખ શું છે ને હું નહીં? એ માને વાત કરે, બીજા કાંઈ બાપાને જ કહેવા ન જાય. બાપા મારા દુઃખ છે, ગમે એમ દીકરી હોય તો એ માને વાત કરે. હવે ત્યાં પાણી માગે તો દૂધ હાજર થાય એમ છે. હવે એવા ઘરે તું એમ કે એને દુઃખ છે? તમને બધું ઉજળું દૂધ દેખાય છે, બાકી મને તો પહેલેથી ખબર જ હતી કે ન્યા દીકરી દુઃખી જ થાય. પણ મારી વાત માને કોણ? અને હજી હું તમને કહી દઉં છું કે આ દીકરી ન્યા દીધી છે ને ટકાએ રોકાવે ને હાવ નથી મોકલતી ને અહીંયા ઢવડો કરતી હતી ને એનાથી 3 ગણો ઢવડો ન્યા કરે છે, કામવાળીની જેમ એને રાખે છે. અરે સાગર કુમાર કોઈ દી એને ફરવા નથી લઈ ગયા. એ રૂપિયો હું કામનો? એવી નાની એવી વાત આપણે મગજમાં ન લેવાની હોય અને દામિનીને સમજાવી દેવાય. સમજા કે એવું મોટું ઘર છે ને તો એવું થોડું ઘણું તો આપણે સાંભળવું પડે. સમજ્યા? કાંઈ મોટા ઘરે કાંઈ એમને કાંઈ બહુ બની નથી જવાતું. આ તો દામિનીના ભાગ હારા છે, એવું ઘર વળી એને મળી ગયું. હા, કામ કરવા હાટું કામવાળીની જેમ રે બિચારીને 2 ટક રોટલો ખાઈ ટાઢો પીડ્યો હોય. ઊનું ખાવાય ન્યા નથી દેતા છોડીને, બરાબર છે? અને એની હાવું વેણ તેને તો આપણે ગરીબાઈની વાતો સંભળાવ્યા કરે, મેણા મારે છે છોડીને. એ હું સહન કરી લેવાનું? પણ હવે કામ કરવું પડે તેમાં હું થઈ ગયું. આયા હતી ત્યારે કામ જ કરતી હતી ને, આપણે કામ જ કરવી સેવીને. કામ કરવે છે ને કાંઈ બીવાનું ન હોય, એ દાંત કાઢતા કાઢતા જમીને કંઈ કામ કરી નાખવાનું હોય. અને ન્યાય હવે એવા ઘરે કાંઈ નોકર સાકર હોય, એવા ઘરે કાંઈ કામ એટલા કરવાના ન હોય. આ તો દામિનીને એમ કે હું ત્યાં હાવ એટલે હાવ કાંઈ કામ જ નહીં કરવું પડે અને થોડું ઘણું કામ કરવું પડતું હોય એટલે એને વધારે લાગ્યું હોય, બાકી બીજું કાંઈ હોય નહીં આમાં. મારી છોડી છે ને કામથી કોઈ દી નથી બીતી. અને બીજી વાત, આ સાગર કુમાર છે ને પહેલેથી માવડીઓ છે, એની માં કે ને એટલું જ કરે છે. દામિની ચોખ્ખું કીધું કે એની માં એમ કે ને અડધો ગ્લાસ પાણી પીતો અડધો ગ્લાસ જ પીવે છે. આ જમાઈમાં કાંઈ નથી તઈ આપણે આપણી છોડીને દુઃખ છે. બાકી એની માં હું ગમે કોઈ પણ હોય, કોઈ કહીને હું જાય એમનો બાઈને રાખે માણા. અરે તારે છે ને આયા આવે ને એટલે એને કહી દેવાનું દામિનીને કે તારા હારાની વાત આયા નહીં કરવાની. સમજા? આપણે હું આ તડકામ કામ કરવી છે. અત્યારે હું જો ખેતરથી આવું છું, મને આપણે નહીં કંઈક થાક લાગતો હોય પણ એ બધું દાંત કાઢતા કાઢતા સહન કરવાનું હોય. દામિનીને કહી દેવાનું તારા હારાની વાત આયા નહીં કરવાની. હવે આપણે એને લગ્ન કરી દીધા આપણે, એટલે હવે આપણી માટે પરાય થઈ ગઈ. અને આમણામ જો તું એનું હાયા કરતી રહે ને તો એ માથે આ છે ને દીકરીને સડાવી કહેવાય, બીજું કાંઈ નહીં. મેં નથી દીકરીને સડાવી અને હું કોઈ દિવસ એને વાતમાં સાથ નથી દેતી, બરાબર છે? જે હાસું છે ને કહું છું. અને હું મારી છોડી નથી કહેવા ગઈ, મેં તમને વાત કરી છે તો તમે તો સમજો. બેવને હાઉન કહેવામાં વાંધો હું છે? ચોખ્ખું દીકરી કહીને ગઈશ કે મમ્મી મારા બાપાને કહેજો એટલે મારા હાઉન સમજાવે. તો આપણે નહીં કહીએ તો કોણ કહે? એને કોની વાટ છે કોઈ બીજું? હવે એ છે બહુ મોટા પૈસાવાળા. સમજા? આપણે કહેવા જાવી ને તો એને લાગી જાય માઠું અને નયન પછી આપણી દીકરીને કાઢી મૂકે તો એટલે કાંઈ કહેવા જવાય નહીં. તે મને વાત કરીને એ જ મોટી ભૂલ કરી. મેં કીધું કેમ છે દામિની? તારે ખાલી ખાલી કહી દેવાય હા આપણે સારું છે, હો કાંઈ વાંધો નથી એમ તારે કહી દેવાય. આ વાત જ આગળ વધે નહીં. અને હું છે ને ત્યાં કાંઈ કહેવા બેવા કોઈને જવાનો નથી. હા, તમે હું લેવા આંખે સડો? આંખે મને સડાવીશ અત્યાર સુધી બધે કુટુંબ. આમ જ હું ભૂંડી થઈ ગઈશ તમારા ભાઈ ભારુમાં. તમારી બેનું મને અમથી કડવી નથી કહેતા. હું અને આ સોડીનો સવાલ છે. આ મારી દીકરીને દુઃખ થાય ને હું સહન નહીં કરું. કહી દઉં તમને, ભલે જે થવું હોય થાય, એનું પરિણામ જે આવું હોય ને આવે. સહન કરવાની રીત હોય. રૂપિયાવાળો તેનો મતલબ એમ નથી કામવાળીને જેમ નકરા ઢવડાવે. બીજે ક્યાંક આપણે એનું લગ્ન કર્યા હોય હાલો આ ઘરે નહીં, ક્યાંક બીજે ક્યાંક સારા માણસો જોઈને લગ્ન કર્યા હોય, નસીબ ક્યાંક નબળા હોય ને ક્યાંક એવડે લેણું થઈ ગયું ને કામ કરવું પડતું હોય તો કેમ આપણી છોડી કામ ન કરે? તો બસ એમ માનવાનું થોડું ઘણું કામ કરવું પડે.
કામનો સવાલ જ નથી. સવાલ છે ને જે જોઈએ, જે માણાને હૂફ જોઈએ એના માણાની એ જેને નથી મળતી, એ પ્રેમ એને નથી મળતો, તો એ કામનો હું ધણી એમ કહું છું તમને. હું કોઈ દી હારે આયલો નથી, પગલું નથી માંડ્યું, નથી બા ઘરની બારી ક્યાંય ફરવા લઈ ગયો, તો એ બાય નહીં ભાઈડો હું કામનો એમ કહું છું તમને હું. લે હવે દામિની છે ને હશે, આપણે બહુ ભણાવી તો નથી દામિનીને, અને એને જવાનું હોય મોટી મોટી પાર્ટીમાં, સમજ્યા, ભણેલવાળા પાર્ટીમાં જવાનું હોય. હવે ત્યાં કંઈ દામિનીને થોડો હારે લઈ જાય. હવે કંઈક મંદિરે જવું હોય ત્યાં પહેલાં મોર કરતો હોય દામિનીને, પણ એવો કંઈ એને સમય ન હોય મંદિરે જવાનો, અને મોટા માણસોને મળવા જવાનું હોય તો ત્યાં કાંઈ દામિની હારે હાલે નહીં, એટલે પછી ક્યાંથી લઈ જાય? હા, મારી દીકરી નો હાલે, ની માં હાલે, અડધી ગોઢી થઈ ગઈ અને હારે લઈને જાય બધે પાર્ટીઓમાં. આ મારી દીકરી કાશી કુંવારી એટલી રૂડી રૂપાળી છે અને લઈ જતા ને હું વાંધો આવે છે. ભણેલી ગણેલી અમુક ના મારા દીકરીને તો પગલા હારા છે કે એના ઘરમાં જો આ બીજો બંગલો બંધાઈ ગયો. હાથી જો જે થયું એ ભલે એને જે હોય, આપણી દીકરીને ત્યાં જે હોય એના નસીબ એમ માનીને આપણે એને ભૂલી જવાની છે. બીજી લાંબી આ વાત ક્યાંય આગળ વધારવાની થતી નથી. તમે ન કરો તો કાંઈ નહીં. હું તો છે ને સાની મને બેહવાન નથી. હું એને હાવું ને કીધા વગર નહીં રહું. હું કહે હસ્તે કે મારી છોડીને હેરાન હું લેવા કરો છો? અમે હું તમારું બગાડ્યું છે? આ દીકરી દીધી તો હું દુશ્મન થઈ ગયા તમારા? અને જમાઈને સોખા શબ્દમાં કહી દે આ તારી બાઈ છે, કોઈ કામવાળી નથી કે તું એને કામવાળીની જેમ રાખશો. સમય હોય તો હું થઈ ગયું, હું બધું સહનસ કર્યા કરવાનું. હા, ક્યાં રહી ગયો? બહુ વાર લગાડી હો. હાય, હાય, કેમ છો? મજામાં. તમે સાગર? હા, અને તમે હેતલ નહીં? ભાઈ તો થેન્ક યુ કે તું મને મળવા આવી અહીંયા. અને તમને પણ થેન્ક યુ કે તમે અહીંયા સુધી આવ્યા મારા માટે થઈને. હા, તમને જેવા ફેસબુકમાં જોયા હતા ને, ડિટ્ટો કોપી એવા જ લાગો છો. નહીં તો અત્યારે તો કેવું થાય છે કે લોકો ઇફેક્ટ કરીને ફોટા ચડાવી દે છે, પણ ના, તમે તો સિરિયસલી બહુ જ હેન્ડસમ છો. થેન્ક યુ, અને સેમ ટુ યુ. તમે પણ જો કે તમે જેવા દેખાવતા હતા ને આ ફેસબુકની પ્રોફાઇલ પર, એના કરતાં પણ વધારે સુંદર છો. બાય ધ વે, આપણે ફ્રેન્ડ બની શકીએ? યસ, શ્યોર. ફેસબુક ફ્રેન્ડ્સ જ કે પછી કંઈ આગળ પણ? એટલે કે જો કોઈ ફોર્સ નથી, આ તો જસ્ટ કહું છું. જો તમને એવું ના લાગવું જોઈએ કે આ છોકરી નથી સારી, બટ સાચું કહું ને તો મેં તો જ્યારે તમને ફેસબુકમાં જોયા હતા ને ત્યારથી જ હું તમને લાઈક કરતી હતી, અને લાઈક પણ કરું છું. તમે? આમ જુઓ તો હું પણ તમને લાઈક તો કરું જ છું. ગમો છો તમે મને. પણ તમે મેરિડ છો? હા, મેરિડ છું. તો તમારા ઘરે કોઈ ઇશ્યુ તો નહીં આવે ને? બાય ધ વે, હું તમારી ફ્રેન્ડ્સ બનીશ અને તમારા ઘરે ખબર પડશે તો? ના, હવે હા, તમે મારા ફ્રેન્ડ્સ બનશો તો મારા ઘરે કંઈ ઇશ્યુ નહીં આવે. અને આમ પણ અમે પૈસાવાળા છીએ, અમે ગમે તે કરી શકીએ, એટલે એની ચિંતા ના કરો કે મારા ઘરે ખબર પડી જશે, હું ફ્રેન્ડ્સ ના રાખી શકું, એવી કોઈ તકલીફ નહીં આવે. મતલબ કે તમારા ઘરે બધા ફ્રી માઇન્ડ છે, રાઈટ? હા, ઓલમોસ્ટ તો ફ્રી માઇન્ડ છે જ, પણ ફ્રી માઇન્ડેડ ના પણ હોય ને તો પણ હું બનાવી દઈશ. તો આપણે ફ્રેન્ડ્સ? હા, ફ્રેન્ડ્સ. ઓકે, તો હવે તમે મને ક્યાં લઈ જશો? પહેલાં પાણીપુરી ખાવા લઈ જશો કે પછી કોફી પીવા? એક કામ કરીએ, આપણે કેફેમાં જઈએ, ત્યાં જઈએ, શાંતિથી બેઠીએ અને પછી વિચારીએ કે આગળ શું કરવું છે, ક્યાં જવું છે, શું ખાવું છે. તમારી વાત તો બરાબર છે, પણ મારા દિમાગમાં એક વિચાર આવ્યો છે. જો તમને ખોટું ના લાગવું જોઈએ ને તો પૂછું. અરે, તમે પૂછો અને મને ખોટું લાગે એવું તો કોઈ દિવસ બની શકે? એમાં એવું છે ને કે આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા છીએ અને હું તમને આ સવાલ કરી શકું કે ના કરી શકું
એટલા માટે. અરે પૂછો, બે ઝીઝક પૂછો. જો યોગ્ય હશે ને તો અને જવાબ આપી શકીશ એમ હશે ને તો ચોક્કસથી આપીશ. બોલો. તમે બિઝનેસ શાનો કરો છો? હવે એમાં એવું છે કે મારે અલગ અલગ ઘણા બિઝનેસ છે. હો, ઘણા એટલે એકચ્યુઅલી કેટલા? એકચ્યુઅલીમાં આંગળીના ટેરવે ઘણાય પણ નહીં ને એટલા ઓ બિઝનેસ માય છે. ગોડ. ઇમ્પોર્ટ એક્સપોર્ટનો છે, પછી ઓલમોસ્ટ ઘણા બધા છે. અચ્છા, ઓકે, ડન, નો પ્રોબ્લેમ. બાય ધ વે તમે પૈસાવાળા તો છો ને, મને તો એનાથી જ મતલબ છે. તો હવે જઈએ. જઈએ, ચાલો. ચલો. કંટાળો આવે છે ને એવો વિચાર કરું છું કે શોપિંગ કરી આવું. કંટાળો દૂર થઈ જશે હવે મારો. કેમ શોપિંગ કરવા જતી હતી, કંટાળો આવતો હતો એટલે શોપિંગ કરવા જતી હતી. તારે આવું છે તો તું યાર. જઈએ ને, શાંતિથી જઈએ. પણ મારે છે ને અત્યારે તમારી સાથે થોડી વાત કરવી હતી. હા, તું જ્યારે આવે ને ત્યારે મારી સાથે તારે કંઈક ને કંઈક વાત કરવી હોય. અને વાત રહી શાંતિની, તો આપણે દોડતા દોડતા નથી જવાનું, આપણે 4 વ્હીલ લઈને જ જવાનું છે. અરે મેં ક્યાં ના પાડી. હા, તો ગાડીમાં શાંતિથી વાત કરશું ને. અરે પણ જો તમે શોપિંગ માટે જવાના છો, માની કે અહીંયાથી આપણે 4 વ્હીલમાં જઈશું, ત્યાંથી આપણે મોલમાં જઈશું, પણ વાત એકવાર ક્લિયર થઈ જાય પછી શાંતિથી જઈએ ને. આ જ્યાં સુધી હું તમને વાત ચોખ્ખે ચોખ્ખી કહી ના દઉં ને ત્યાં સુધી આ અંદર ને અંદર વાત દબાઈ રહેશે અને પછી ગુંગળામણ થશે ને. એક તો બસ બસ ગરમી છે. બસ બસ, હવે આ વાતને આપણે અંદર ને અંદર દબાવવી નથી. તું એને એમાંથી બહાર કાઢ અને મને કહે શું કહેવા માંગે છે તું. જો મમ્મી. ઘેટી અભડાઈ નથી ગઈ ને? હે? એટલે ફસાઈ નથી ગયો ને? ના ના, ફસાઈ બસાઈ નથી ગયો, એવું કઈ છે નહીં. બટ જો કે વાત એવી કઈ ખાસ બહુ છે તો નહીં. પછી રહેવા દે ને, આપણે ગાડીમાં ના ના કરશું. ના, એટલે એમ ખાસ છે, એમ ખાસ છે, પણ તમને જણાવવું છે. પણ કઈ રીતે જણાવવું છે ને, શું કેવું છે, કઈ રીતે કેવું છે, કેટલું કેવું છે. મને ગુજરાતી આવડે છે, મને હિન્દી બી આવડતા હે, અને અંગ્રેજીમાં નથી, ટપ્પો નથી પડતો. એટલે તું ગુજરાતીમાં કહેવાનું રાખ. શું કહેવા માંગે? જો સમય ન બગાડીશ. હા હા, બોલ. જો વાત જાણે એવી છે કે એ વાત સાંભળ્યા પછી કદાચ તમને ગુસ્સો પણ આવી શકે. બોલ, તું વાત શું છે? ગુસ્સો નહીં કરો કે? હા, નહીં કરું. પાક્કું? રેવા દે, નથી. ના ના, કહું છું કહું છું કહું છું. જો કે મારા મેરેજ થઈ ગયા, તમને ખબર છે નહીં? મેચ કરાવ્યા છે એટલે મને ખબર જ હોય ને બેટા. હે? એ તો ભૂલી ગયા. પણ મમ્મી, હું ફેસબુક વાપરતો હતો ને તો એમાં એક છોકરી આવી. હા, એમાં તો ઘણી બધી છોકરીઓ આવે, ક્યારેક છોકરાના સ્વરૂપમાં છોકરીઓ આવે. હા, એ ખબર છે મને, પણ આ તો છોકરી જ હતી ને છોકરીના સ્વરૂપમાં હતી. અચ્છા, હા, તો શું થયું? હા, મેં એને રિક્વેસ્ટ મોકલી, અમારી વાતચીત થઈ. જસ્ટ એ થોડી વાર પહેલાં મને મળવા પણ આવી હતી. અમારી વાતચીત થઈ અને એ મારી ફ્રેન્ડ, મતલબ કે ગર્લફ્રેન્ડ બનવા માંગે છે. તો શું ગર્લફ્રેન્ડ બનાવી શકું? ડોબા, હા, કેટલા વર્ષનો થયો? ના, હે? નહીં, નહીં. કેટલા વર્ષનો થયો તું? નહીં બનાવું. કયો છોકરો પોતાની મમ્મીને પૂછીને ગર્લફ્રેન્ડ બનાવે? ના, નહીં બનાવું. પણ મને તારી ઉપર ખરેખર છે ને આમ ગર્વ થાય છે કે તું મને પૂછીને ગર્લફ્રેન્ડ બનાવે છે. ખાલી મારી દે. અને આમ પણ હા પૈસાવાળા હોય ને હા. એને એક ઘરમાં અને એક બહાર તો હોય જ. હે? હા, તો જનરલ નિયમ છે જે લોકો તરફથી બહાર પડેલો છે અને આપણે જોયું છે. હા, એવા અમુક 10-12 જણાને બાદ કરતા, 100%માંથી 10-12% બાદ કરતા. એટલે તું રાખે એનો મને કઈ વાંધો નથી, પણ દામિની પાસે હાથોહાથ આવી નહીં જાતો. ના, હવે એમ કઈ હું પકડાવ એમાં. વિશ્વાસ છે મને તારા ઉપર કે તું પકડાઈશ તો નહીં જ. હા. પણ કહેવાનો મતલબ એમ છે કે કદાચ પકડાઈ જા ને તો પણ તારે ડરવાની જરૂર નથી, કારણ કે હું તારી સાથે છું. વાહ. અને હા, બીજી વાત એ કે એ છોકરીને થોડા ઘણા પૈસા વાપરવા આપજે,
થોડી ઘણી શોપિંગ કરાવજે, પછી મૂવીમાં, શોપિંગમાં, પછી કોઈ મતલબમાં કેફેમાં, કેવી જગ્યાએ એને ફરવા, આ બધું હું તને શીખવાડું છું. ગાંડા જેવા બધી ખબર તને પડવી જોઈએ. પણ આ વાત તારી અને મારી વચ્ચે રાખજે, જેથી કરીને દામિની સુધી ન પહોંચે અને એના મા બાપ તો ક્યારેય કેફેમાં ને પિક્ચરમાં જવાના જ નથી. અરે ના ભાઈ ના, હવે નો ખબર પડે. દામિનીને કોઈ દિવસ આ વાતની ખબર ના પડે. અને આ કેફે, મૂવી, પછી શોપિંગ, કંઈક પિકનિક માટે ગમે એ બધી મને ખબર છે. મારે જસ્ટ તમારી પાસે શું જાણવું હતું કે હું ગર્લફ્રેન્ડ બનાવી શકું કે ના શકું, કારણ કે હું ઓલરેડી મેરીડ છું એટલે. ના ના, બનાવી લે. તો બરોબર, મારે તમારી પાસેથી હા જ જવાબની આશા હતી. આ છોકરી દેખાવડી કે છે કે પછી કાળી ડીબડા જેવી નથી ને? હવે ના મમ્મી, દેખાવડી છે, સારી છોકરી છે. ફોટો બોટો? હા, ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી ને એણે, તો એ ફોટો છે. એની મમ્મીનો છે? એની મમ્મીનો મારે ફોટો શું કરવો? અરે આપણે ક્યારેક વેવાય વેલા બનાવવા હોય તો એમ. અત્યારે તો છે ને આ. હા બતાવ ને. હા એમ, આ જશે પછી વિચારીશું કે શું કરવું ને શું નહીં. અરે વાહ, કેટલી મસ્ત દેખાય છે. હા ક્યારેક મને પણ મળવા લઈ જજે. હા પાક્કું, 100% પણ હા મળવા આવીશ. એક કામ કર, મારી તિજોરીમાંથી અત્યારે 50,000 લઈ જા અને થોડા ઘણા એને પણ આપજે. જા. કેમ છો મહેમાન? તમારા રાજમાં મજા જોઈએ ને, પણ આ કાંઈ ફોન નહીં, કાંઈ હર નહીં, સમાચાર નહીં. અને આમ અચાનક? હા, અચાનક આવવું પડ્યું બેન મારે. બે હું પાણી મંગાવું. અરે ના રે ના, પાણી હું લેવા મંગાવું? આમ પણ તમારા ઘરમાં ક્યાં કોઈ પાણી લાવે એવી નોકરાણી છે કે તમે મંગાવો? હા હા, એમાં નોકરાણીની જરૂર નથી ને, તમારી દીકરી તો છે, પાણી આપશે ને. એટલે જ તો મેં કીધું કે રહેવા દો, પાણી નથી પીવું. મારી દીકરીને તમે નોકરાણી બનાવવા તમારા ઘરમાં લાવ્યા હતા કે વહુ બનાવીને લાવ્યા હતા એ મને નથી સમજાતું. આવું કેમ બોલો છો? તો કેવું બોલો? તમે મારી દીકરીને એક નોકરાણી બનાવીને રાખી દીધી છે તમારા ઘરમાં. તમારા ઘરમાં આટલા બધા જ રૂપિયા હતા તો એક નોકરાણી રાખી લેવાય ને. કાઢી લ્યો, હંધોય બડાપો કાઢી લ્યો, નિરાયતે. પછી મારો બોલવાનો વારો આવે ને ત્યારે વચ્ચે નહીં બોલતા. અને આ ઘરમાં કોઈ પણ વડીલ આવ્યું હોય કે કોઈ પણ મહેમાન આવ્યું હોય ને તો વહુ પાણી દે અને કદાચ તમારા ખાનદાનમાં નોકરાણી કહેવાતું હશે, અમારામાં તો એને સંસ્કાર કહેવાય છે. અમે એવો રૂપિયાનો પાવર નથી કરતા, અમે ગરીબ છીએ ને બેન, એટલે અમે તમને એ વાત કરીએ છીએ. અને મારી દીકરીને તમે હેરાન હું લેવા કરો છો? હું લેવા દુઃખ આપો છો? તમને હું મળે છે અમારા ગરીબની દીકરીને હેરાન કરીને? આ હું બોલો છો હર્ષાબેન? તમારી દીકરીને હું કામ હેરાન કરું? હા, ઘરમાં એ રાણીની જેમ રાજ કરે છે અને ઘરના અમારા 3 જણાના જે કામ હોય એ કરવા પડે છે. હા, મને એક વાતનો જવાબ આપો ને, તમે હાહરે આવ્યા ત્યારે તમે તમારા હાહરાના ઘરના કામ તો કરતા હતા કે સીધી કામવાળી મળી ગઈ હતી અને એને તમે દુઃખ કહેતા હતા કે પછી સુખ કહેતા હતા? સમજાવો હાલો મને. અમારા ઘરની તમે વાત જ ન કરો, અમે કોઈ દેવી મોટાઈ પણ રાખ્યું જ નથી. હા, તો હું ઈ જ કહું છું કે તમે અમારા ઘરનો વહીવટ કરવાનો રહેવા દો. તમે દીકરીની માં છો ને તો દીકરીની માં બનીને રહ્યો. હા, અમારો ઘરનો વહીવટ કરવાનો તમને જરાય હક નથી. હા, મને જરાય હક નથી. અમે નાશ પાડી દે ને બાપાને કે તમે દીકરી ઘરમાં ન જો. મને ખબર છે તમને પૈસાનો જ પાવર છે, તો પાવર તમારી પાસે રાખો ને દેખાડો તો નોકરાણીઓ રાખો ને. મારી દીકરી પાસે હું કેમ ઢસડા ઢવડાવો છો? ઘરની વહુને તો કામ કરવું પડે, આ અમારા ઘરનો નિયમ છે. તો એમાંથી તમે વવત છો ને તો તમારે કરવું પડે. હા, હું તમારી દીકરી આ ઘરમાં નહોતી આવી ત્યાં સુધી હું આરવાર કરાવવા લાગતી જ હતી, પણ હવે એ આવી ગઈ છે તો ક્યારેક તો પછી હાહુને એમ થાય ને કે ના ના, હવે આપણા સુખના દિવસો આવ્યા અને પછી મારે ઓફિસનું કામ સંભાળવું કે ઘરનું કામ સંભાળવું. ખાઈ વાંધો નહીં બેન, તમારે મારી દીકરીને જેટલી હેરાન કરવી ને એટલી કરી લેજો. મારી દીકરી તો બધું દુઃખ સહન કરી લે, પણ એક સમય એવો આવશે જ્યારે તમે ખાટલામાં પડશો ને ત્યારે તમને એની કિંમત સમજાશે. તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે જરૂર પડશે ને ત્યારે હું 4 નોકરાણી રાખી લઈશ. ખાટલાની ફરતે 4ને ઊભી રાખીશ. પાણી જોઈએ એ પાણી લાવશે, ચા જોઈએ એ ચા લાવશે, જમવાનું જોઈએ એ જમવાનું લાવશે અને સેવા કરવી પડશે ને એ સેવા કરશે. સમજે? બધું કેવું સહેલું લાગે છે બેન, પણ જ્યારે સમય આવે ને તે દીકરા અને દીકરાની વહુ જ કામ આવે છે. કોઈ બહારની નોકરાણીયું કામ નથી આવતી. ભલે તમે એને ગમે એટલા રૂપિયા આપો, પણ જે ત્યારે જે પ્રેમ ને હૂંફની જરૂર હોય ને
એ કઈ નોકરાણીઓ પાસે નથી મળતી આ એ તમારો- બહુ દીકરા પાસે મળે છે બેન. આ ભાષણ બંધ કરશો તમારું હે? અને આ તમારી દીકરીને તમારી મરજી મુજબ જ અહીંયા પરણાવી છે ને? અમે કઈ વાવડું ચાલી લઈ આવ્યા તો નથી. ના રે ના, મારી તો મરજી જરાય હતી જ નહીં. અને બાપાએ આ તમને મારી દીકરીને વેચી દીધી હોય ને એવું મને લાગે છે. આ તો વેચી જ દીધી છે. આ બધી વાત તમારા ધણીને સમજાવવી જોઈએ. કારણ કે તમારે તમારી દીકરીને વેચવી નહોતી તો તમારી જેવા કોઈ ગરીબ નહોતા મળતા. ત્યાં તમારી દીકરીને નો ઘરગાઈ દેવાય અને અહીંયા દીધી એનો મતલબ એમ કે તમારી દીકરીને કોઈ લઈ જવા તૈયાર નહોતું. તમારા ધણીએ તમારી દીકરીને વેચી જ છે અને એ ખાલી પૈસા હાટું. બોલવામાં ધ્યાન રાખજો વેવાણ. બોલતા તો અમને બધું આવડે છે, ભલે અમે ગરીબ રહ્યા પણ અમને અમારો મોભો વાલો છે હો. ઈ તો અમે અમારી દીકરીને કોઈ નથી વેચી અને અમે ઘરગાવી નથી. તમારા દીકરા રે 4 ફેરા ફેરવીને તમારા ઘરે મોકલી છે લાખો માણા વચ્ચે. સમજાણું? એટલે આ શબ્દ તો બોલતા જ નહીં. કેટલા છૂટાછેડા થાય છે હે? અરે ઈ 4 ફેરા ફેરવીને જ મોકલે છે પણ આ તો કર્મોની ગતિ ન્યારી છે. ક્યારે છૂટું થાય, ક્યારે લગ્ન થાય. આ બધું ભગવાનના હાથની વાત છે. સમજ્યા? આ વારે વારે છે ને તમે ધમકી આપવાનું બંધ કરો. તમારે તમારા દીકરાનું છૂટું કરાવવું હોત ને તમે ક્યારનું કરાવી નાખ્યું હોત ને તમને મારા દીકરી જેવી કોઈ દીકરીનો વહુ તરીકે ન મળત કે તમારું ઘર સંભાળી શકે. આના બાપા ન માન્યા. બાકી મારે તો તમારા ઘરમાં દીકરી દેવાની જરૂર નહોતી. સાચી વાત છે. નો દીધી હોત ને તો તમે સુખી હોત ને અમે સુખી હોત. જો વેવા, તમે માનભેર તમારી દીકરીને મળવા આવ્યા છો, હું માનું છું. ચા પાણી પી લ્યો, મોજેથી 1-2 દિવસ તમતાર રહેવું હોય તો રહ્યો, એમાંય ના નથી. પણ આ અમારા ઘરનો વહીવટ કરવાનું રહેવા દો ને તો વધારે મજા આવશે. અને વાત રહી તમારા ધણીએ કરેલી ભૂલની, તો એની વાત મને કરીને કોઈ ફાયદો નથી. આ તો તમારા ધણીને જ સમજાવવાનું હોય. અને તમારી દીકરીનો બેડરૂમ આગળ જશો ને એટલે ડાબી બાજુ ન્યા છે, બેડરૂમમાં જશે. હું આવ્યા છો તો મળીને જાજો, ન મળવું હોય તો એ વાંધો નહીં, પણ આ તો આવ્યા છો તો. અમે મારા દીકરીના ઘરનું પાણી નથી પીતા એટલે વેવાણ તમારે મને રોકાવાનું કહેવાની જરૂર નથી. સાચી વાત છે. કહેવાતા ખાલી ગરીબ હોય કે જીબડા તો આ થેક ના હોય. અરે એક તો એની દીકરીને અમે એમને પહેરે કપડાં લઈ આવ્યા કે કાંઈ વાંધો નહીં, બિચારીનું કલ્યાણ થાય. પણ આ તો કલ્યાણ કરવા જતા ક્યાંક આજ હું મારી ઉપર ઊંધી પડવા જાય. એટલે